નેશન પ્લસ સાથે હું પ્રવીણ. સંસદના વિશેષ સત્ર વચ્ચે કેન્દ્રીય કેબિનેટની મહત્વપૂર્ણ બેઠક મળી. કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં મહિલા અનામત બિલને મંજૂરી આપી દેવાઈ. તેની સાથે જ મહિલા અનામત બિલ 20 સપ્ટેમ્બર એટલે કે બુધવારે સંસદમાં રજૂ થઈ શકે. સૂત્રો મુજબ કેબિનેટે મહિલાઓ માટે 33% અનામતને મંજૂરી આપી છે. હાલ લોકસભામાં 78 મહિલા સભ્યો છે, જે કુલ સંખ્યા 543ના 15%થી પણ ઓછી છે. આંધ્ર, અરુણાચલ, આસામ, ગોવા, ગુજરાત, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, કેરળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, મણિપુર, મેઘાલય, ઓડિશા, સિક્કિમ, તમિલનાડુ, તેલંગાણા, ત્રિપુરા, પુડ્ડુચેરી સહિત કેટલાક રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ 10%થી ઓછું છે. છેલ્લા કેટલાય અઠવાડિયાઓથી કોંગ્રેસ, બીજેડી અને બીઆરએસ સહિતના કેટલાક પક્ષોએ મહિલા અનામત બિલને રજૂ કરવાની માંગ કરી હતી. સંસદના વિશેષ સત્ર વચ્ચે કેન્દ્ર સરકારે કેબિનેટની મહત્વપૂર્ણ બેઠક યોજી. પીએમ મોદીની અધ્યક્ષતામાં થનારી આ બેઠકમાં કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. રાજ્યસભાના મહાસચિવ પીસી મોદીએ બંને ગૃહના સભ્યોને ભારતીય સંસદના સમૃદ્ધ વારસાની ઉજવણી કરવા સાથે આવવા વિનંતી કરી. તેમણે કહ્યું કે તમામ સભ્યોએ 19મી સપ્ટેમ્બર સવારે 11 વાગે સંસદના સેન્ટ્રલ હોલમાં ભેગા થઈને ભારતને વર્ષ 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ લેવો જોઈએ. સંસદના વિશેષ સત્રના સંબોધન દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે દેશની 75 વર્ષની સંસદીય યાત્રાનું સ્મરણ કરવું જરૂરી છે. આપણે આ ઐતિહાસિક ભવનથી વિદા લઈ રહ્યા છીએ. આઝાદી પહેલા આ ગૃહ ઇમ્પિરિયલ લેજિસ્લેટિવ કાઉન્સિલનું સ્થાન હતું. આઝાદી પછી આને સંસદ ભવન તરીકે ઓળખ મળી. ઇમારત બાંધવાનો નિર્ણય વિદેશી શાસકોએ લીધો હતો, પરંતુ તેના બાંધકામમાં ભારતીય લોકોનો પરસેવો અને મહેનત અને પૈસા લાગેલા છે, જેને આપણે ક્યારેય ન ભૂલી શકીએ. પીએમ મોદીએ તેમના ભાષણ પંડિત જવાહરલાલ નહેરુ અને અટલ બિહારી વાજપેયી સહિતના પૂર્વ વડાપ્રધાનની વાતો પણ કરી હતી. संसदीय यात्रा उसका एक बार पुनः स्मरण करने के लिए और नए सदन में जाने से पहले उन प्रेरक पलों को, इतिहास की महत्वपूर्ण घड़ी को स्मरण करते हुए आगे बढ़ने का ये अवसर है. તો વિશેષ સત્ર દરમિયાન પીએમ મોદીએ કહ્યું, G20 સમિટની સફળતાને તમામ લોકોએ સ્વીકારી છે અને આ માટે તમામ સભ્યોનું હું અભિનંદન પાઠવું છું. પીએમ મોદીએ કહ્યું કે આ કોઈ એક વ્યક્તિ કે રાજકીય પક્ષની નહીં, પરંતુ ભારતની સફળતા છે. ભારતના સંઘીય માળખાએ 60 વર્ષમાં 200 વર્ષથી વધુ સમિટ અને તેની યજમાની કરી છે. દેશની અલગ અલગ સરકારોએ તેમાં ભારતીયોની સંસ્કૃતિ રજૂ કરી છે. તેનો પ્રભાવ વૈશ્વિક સ્તરે થયો છે. આ કાર્યક્રમોએ દેશનું ગૌરવ વધાવ્યું. G20ની સફળતાને હું તમામ 140 કરોડ દેશવાસીઓને સમર્પિત કરું છું. आज G20 की सफलता को भी आपने सर्वसम्मति से सराहा है. मैं मानता हूं देशवासियों का आपने गौरव बढ़ाया है. मैं आपका आभार व्यक्त करता हूं. G20 की सफलता 140 करोड़ देशवासियों की है. ये भारत की सफलता है, किसी व्यक्ति की सफलता नहीं है, किसी दल की सफलता नहीं है. સંસદ ભવન પર આતંકી હુમલાની ઘટનાને પણ યાદ કરી અને કહ્યું કે હુમલો માત્ર આ ભવન પર જ નહીં, પરંતુ એક રીતે લોકશાહી પર હતો. આપણી આત્મા પર આ આતંકી હુમલો હતો. દેશ ક્યારેય એ ઘટનાને ભૂલી શકતું નથી. આ આતંકી હુમલા દરમિયાન દેશની સંસદ અને અન્ય લોકોના જીવ બચાવવા માટે પોતાના પ્રાણની આહુતિ આપનાર લોકોને તેમને નમન કર્યું. દેશના આ વીરો આજે આપણી વચ્ચે નથી, પરંતુ તેમણે આપણી રક્ષા કરી છે. लोकतंत्र का ये सदन आतंकी हमला हुआ. पूरे विश्व में यह आतंकी हमला एक इमारत पर नहीं था. ये मदर ऑफ डेमोक्रेसी एक प्रकार से हमारी जीवात्मा पर यह हमला था. सदन को बचाने के लिए और हर सदस्य को बचाने के लिए जिन्होंने अपने सीने पर गोलियां झेली,
आज मैं उनको भी नमन करता हूं। પીએમ મોદીએ કહ્યું કે સંસદ ભવનમાં એટલે કે જૂની સંસદ ભવનમાં સરકારે ઘણા લાંબા સમયથી પેન્ડિંગ મુદ્દાઓ પર ઐતિહાસિક નિર્ણય લીધા. જૂની સંસદ ભવનની આ ઇમારતમાં કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરી, જીએસટી, વન રેન્ક વન પેન્શન જેવા નિર્ણયોને મંજૂરી આપી. ગૃહમાં કેટલાક યાદગાર બિલ પણ સરકારે મંજૂર કર્યા. કોઈપણ વાદ વિવાદ વગર દેશમાં પહેલી વખત આર્થિક રીતે નબળા વર્ગના લોકોને 10% અનામતનો લાભ પણ અપાવ્યો. જૂની સંસદ ભવન અમારા માટે પ્રેરણા સ્ત્રોત બની રહેશે. આ સદન તમામ લોકો માટે વારસો છે. 75 વર્ષમાં ઘણા સપના સાકાર થયા છે. આ સમયગાળા દરમિયાન 600 મહિલાઓએ આ ગૃહનું ગૌરવ વધાર્યું, જેનું ઘર છોડવું એ ખૂબ જ ભાવનાત્મક ક્ષણ છે. अनेक ऐतिहासिक निर्णय, दशकों से लंबित विषय, उनका स्थायी समाधान भी इसी सदन में हुआ. आर्टिकल 370 ये सदन हमेशा हमेशा गर्व के साथ कहेगा कि सदन के कारण वन नेशन वन टैक्स, वन नेशन वन टैक्स, जीएसटी का निर्णय भी इसी सदन ने किया. वन रैंक वन पेंशन, ओआरओपी, ये भी इसी सदन ने देखा. તો વડાપ્રધાને દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુના યોગદાનની પણ પ્રશંસા કરી. પીએમ મોદીએ કહ્યું કે આ સંસદ નહેરુ, શાસ્ત્રી, આંબેડકર, ચરણસિંહ, મનમોહન સિંહ અને અટલજીની વિરાસત છે. અટલ બિહારી વાજપેયીને યાદ કરતા મોદીએ કહ્યું કે સરકારો આવશે અને જશે, પાર્ટીઓ બનતી રહેશે અને બગડતી રહેશે, પરંતુ દેશ અટકવો ન જોઈએ. પીએમ મોદીએ જૂની સંસદ ભવન છોડીને નવી સંસદમાં પ્રવેશને ભાવનાત્મક ક્ષણ ગણાવ્યું. इसी सदन में पंडित नेहरू का एट द स्ट्रोक ऑफ मिडनाइट की गूंज हम सबको प्रेरित करती रहेगी. और इसी सदन में अटल जी ने कहा था, वो शब्द आज भी गूंज रहे हैं इस सदन में, सरकारें आएगी जाएगी, पार्टियां बनेगी बिगड़ेगी, लेकिन ये देश रहना चाहिए. આ તરફ કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ કહ્યું, સંસદ ભવનની આ બિલ્ડિંગથી નવી બિલ્ડિંગમાં જવું અમારા માટે ભાવનાત્મક ક્ષણ છે. જૂની સંસદને અલવિદા કહેવા માટે અમે તમામ લોકો હાજર થયા છીએ. પંડિત નહેરુએ જણાવેલું કે સંસદીય લોકશાહીમાં ક્ષમતા, કામ પ્રત્યેની નિષ્ઠા અને સ્વશિસ્તની બાબતો જેવા સિદ્ધાંતો ખૂબ જ જરૂરી છે. નહેરુ સંસદમાં બહુમતી ધરાવતા હતા, પરંતુ તેમ છતાં તેઓ વિપક્ષી દળોના નેતાઓને સાંભળતા હતા અને ક્યારે તેમની મજાક ઉડાવતા ન હતા. ये खबर मिल रही है कि आज ये सदन की अंतिम दिवस है, तो सही महीनों में भावुक तो होना स्वाभाविक है. कितने सारे विद्वजनों ने, ज्ञानियों ने, पंडितों ने और देश प्रेमी ने हमारे ये सदन, उसके साथ साथ हमारा संविधान और ये देश की लोकतंत्र की रक्षा करने के लिए न जाने कितने योगदान किए होंगे. રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે પંડિત નહેરુ માનતા હતા કે મજબૂત વિપક્ષનો અભાવ એટલે વ્યવસ્થામાં મહત્વપૂર્ણ ખામી છે. સંસદીય પ્રણાલીમાં જો વિપક્ષ મજબૂત નથી તો એ સ્થિતિ ઠીક નથી, પરંતુ હવે મજબૂત વિપક્ષને ઈડી, સીબીઆઈ થકી કમજોર કેવી રીતે કરવો તેના પર ધ્યાન અપાઈ રહ્યું છે. આ પછી જે તે વ્યક્તિને એક રાજકીય પાર્ટીમાં સામેલ કરવામાં આવે છે. વડાપ્રધાન મોદી ક્યારેય ક્યારેય સદનમાં આવે અને ઇવેન્ટમાં હાજરી આપી જતા રહે છે. ખડગેએ દાવો કર્યો કે મણિપુરમાં હિંસા હજુ સુધી શાંત થઈ નથી. આ વિશે સદનમાં ચર્ચા કરવા માટે વિપક્ષી દળોએ ઘણા પ્રયાસ કર્યા હતા. नेहरू जी का विचार था, मजबूत विपक्ष न होने का अर्थ है व्यवस्था में महत्वपूर्ण खामियां हैं. अगर मजबूत विपक्ष नहीं है तो वो ठीक नहीं है, नेहरू जी का कहना. अब जो मजबूत विपक्ष है तो उसको ईडी, सीबीआई कमजोर कैसा करना इधर है. अगर कोई है भी है, इमीडिएटली उसको लेना, कमजोर करना, फिर वॉशिंग मशीन में डालना, क्लीन होके बाहर आना, वहीं पर परमानेंट है.
જૂની સંસદ ભવન કે જ્યાં દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ પ્રખ્યાત ભાષણ આપ્યું અને બંધારણ સભાની બેઠક યોજાઈ. દિલ્હીના મધ્યમાં આવેલી સંસદ ભવન ઇન્ડિયા ગેટ અને રાષ્ટ્રપતિ ભવન સહિતના વિસ્તારને લ્યુટિયન્સ દિલ્હી તરીકે ઓળખાય છે. વર્ષ 1927માં જૂની સંસદ ભવનનું બાંધકામ સમાપ્ત થયું. આ ઇમારતના બાંધકામમાં 6 વર્ષનો સમય લાગ્યો. જૂની સંસદમાં અત્યાર સુધી 41 વિદેશી નેતાઓ ભાષણ આપી ચૂક્યા છે. 171 વખત રાષ્ટ્રપતિએ સંસદને સંબોધિત કરી છે અને 91 વખત સંસદમાં બજેટ રજૂ કરવામાં આવ્યું. રાજસ્થાન કોંગ્રેસના નેતા સચિન પાયલટે કહ્યું, હૈદરાબાદમાં યોજાયેલી 2 દિવસીય કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયા. રાજસ્થાનમાં છેલ્લા 30 વર્ષથી દર 5 વર્ષે સરકાર બદલાય છે. જોકે આ વખતે લોકોના મૂડમાં ફેરફાર છે. આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી જીતી રહી છે. કોંગ્રેસ પાર્ટીએ ક્યારેય મુખ્યમંત્રી પદના ચહેરા સાથે ચૂંટણી લડી નથી. અમે એક પાર્ટી તરીકે ચૂંટણી લડીએ છીએ. પાર્ટીના હાઈકમાન્ડ અને વરિષ્ઠ નેતાઓ દ્વારા પણ રાજસ્થાનમાં ચૂંટણી પ્રચાર કરવામાં આવશે. So Congress traditionally has never gone in with one face. We go as a party, we go as a united party. Our top leadership will lead the campaign from the front. Rahul ji, Sonia ji, Kharge ji will lead the campaign. We'll all work together. And has it been the tradition in the Congress for decades that we fight the election unitedly. Once we get the mandate, then the newly elected MLAs and the party leadership decide as to who will lead the government. And that happened in 2018. It will happen again next time. It is nothing new. It is the old tradition that we fight unitedly. And post-election, the leadership and the MLAs decide who will lead the government. આ તરફ સર્વપક્ષીય બેઠકમાં મોદી સરકારે જે 8 બિલના સૂચિ વિપક્ષી દળોને આપી તેમાં મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક માટેનું બિલનો સમાવેશ થાય છે. નથી થઈ રહ્યો, પરંતુ મળતી માહિતી મુજબ સરકાર આ વિવાદાસ્પદ બિલમાં સુધારા પર વિચાર કરે છે. જ્યારે સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશી આ બિલ વિશે પૂછવામાં આવ્યું ત્યારે કહ્યું કે જે કહેવાનું હતું તે કહેવાઈ ગયું. મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરોને સુપ્રીમ કોર્ટના જજનો દરજ્જો ન આપવા સામે વિરોધ છે. બિલમાં સુપ્રીમ કોર્ટના જજથી લઈને કેબિનેટ સેક્રેટરી સુધીનો તેમનો દરજ્જો ઘટાડવાનો પ્રસ્તાવ છે, જેનો રવિવારની સર્વપક્ષીય બેઠકમાં વિપક્ષે પણ વિરોધ ઉઠાવ્યો. હિમાચલના મુખ્યમંત્રી સુખવિન્દરસિંહ સુક્ખુએ જણાવ્યું કે વિપક્ષી દળો અમને કુદરતી હોનારતમાં થયેલા નુકસાન વિશે ચર્ચા કરવા માટે વિધાનસભાનું સત્ર બોલાવવાની માંગ કરી હતી. અમે આપદાગ્રસ્ત લોકોની મદદ કરવા માંગીએ છીએ. રાજ્ય સરકારે વિધાનસભાનું સત્ર બોલાવવામાં થોડો વિલંબ કર્યો છે, જેથી વિપક્ષી દળ ભાજપ પાસે જે પણ માહિતી છે એ સદનમાં અમારી સમક્ષ રજૂ કરી શકે. અમે આશા રાખીએ છીએ કે હિમાચલની વિધાનસભામાં ભાજપ તથ્યો અને આંકડાઓ સાથે પોતાની રજૂઆત કરશે. સાથે જ केंद्र सरकारे हिमाचल प्रदेश ने कितनी आर्थिक मदद करी तेनी पर माहिती आपसे साथ बात रखे और कितना पैसा भारत सरकार से मिला वो भी बताएं हमें, और पूरा सदन और पूरे हिमाचल प्रदेश की जनता जानना चाहती है. महज अपना ध्यान अखबारों में लाने के लिए कई प्रकार की बातें वो कर रहे हैं ताकि उनका ध्यान उसमें जाए. आप विधानसभा सत्र में जब आप फैक्ट्स के साथ रखेंगे हम आपकी बात सुनेंगे, और हम ये भी अनुरोध करना चाहते हैं कि आप वॉकआउट मत करना, अपनी पूरी बात रखना, आराम से रखना और पूरी बात हम सुनेंगे. भारतीय विदेश मंत्री एस जयशंकरे सलाह आपता કહ્યું કે આપણે વેસ્ટ ઇઝ બેડ સિન્ડ્રોમમાંથી બહાર આવવાની જરૂર છે. તેમણે કહ્યું કે આપણે એ જૂની વિચારસરણીમાંથી બહાર આવવું જોઈએ જ્યાં જૂના સમયમાં આપણે પશ્ચિમને ખરાબ માનતા હતા. વૈશ્વિકરણના છેલ્લા 15 થી 20 વર્ષમાં असमानताओं જોવા મળી છે. ગ્લોબલાઇઝેશનમાં મેન્યુફેક્ચરિંગ સેન્ટ્રલાઇઝ્ડ થઈ ગયું છે, જેનો ફાયદો પણ થયો છે અને સબસિડી પણ મળી છે. જયશંકરે પીએમ વિશ્વકર્મા યોજનાના લોન્ચિંગ સંદર્ભે તિરુવનંતપુરમમાં હતા તે દરમિયાન ચીનનું નામ લીધા વગર વિચારસરણીને બદલવા અંગે સલાહ આપી. રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેએ ભાજપની પરિવર્તન સંકલ્પ યાત્રાથી દૂરી બનાવી, જેના કારણે જેપી નડ્ડા અને પીએમ મોદી અમિત શાહ માટે મુશ્કેલી ઊભી થઈ છે. ભાજપના ટોચના નેતાઓ વસુંધરા રાજેને મનાવવામાં વ્યસ્ત છે. પાર્ટીના સૂત્રો મુજબ ચૂંટણી દરમિયાન પાર્ટીને તેમની જરૂરિયાત છે. ભાજપે રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે પ્રબંધન સમિતિ અને સંકલ્પ પત્ર સમિતિની જાહેરાત કરી ત્યારે તેમાં તેમનું નામ સામેલ કરવામાં આવ્યું ન હતું. રાજ્યને સંપૂર્ણપણે સાઇડલાઇન કરવામાં આવ્યા હતા. ઉતાવળમાં રાજ્ય પ્રભારી અરુણસિંહે નિવેદન આપવું પડ્યું કે વસુંધરા રાજે ટૂંક સમયમાં પરિવર્તન યાત્રામાં જોવા મળશે. રાજે તેમના સમર્થકો વિરુદ્ધ થઈ રહેલા કાર્યવાહીથી નારાજ છે. ભાજપે પૂર્વ વિધાનસભા અધ્યક્ષ કૈલાશ મેઘવાલને સસ્પેન્ડ કરી દીધા છે. ભાજપ અને એઆઈએડીએમકે
તમિલનાડુમાં અલગ થયા. એઆઈએડીએમકેના નેતા ડી જયકુમારે કહ્યું કે ભાજપ સાથે હાલ કોઈ ગઠબંધન નથી. ગઠબંધન પર કોઈ પણ નિર્ણય ફક્ત ચૂંટણી દરમિયાન જ લેવામાં આવશે. તમિલનાડુમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ અન્નામલાઈ એમડીએકે સાથે ગઠબંધન કરવા ઈચ્છતા નથી. જો કે ભાજપના કાર્યકરો ગઠબંધનની ઈચ્છા રાખતા હોવાનું ડી જયકુમારે કહ્યું. સાથે જ એમણે કહ્યું કે અન્નામલાઈ અમારા નેતાઓ વિરુદ્ધ નિવેદન આપે છે, જેથી અમે અમારા નેતાઓ પર સતત ટીકા સ્વીકાર કરીશું નહીં. દેશના કરોડો લોકો જે પ્રાઇવેટ સેક્ટર સાથે જોડાયેલા છે તેના માટે પીએફ એક ખૂબ જ મહત્વપૂર્ણ બાબત છે. જો કે આ સમાચારથી દેશના 6.5 કરોડ પીએફ ધારકોને ઝટકો લાગી શકે. આવનારા દિવસોમાં પીએફ પર મળતા વ્યાજદરના ઘટાડા પણ થઈ જોવા મળશે, જેના લીધે પીએફ ખાતા ધારકો પર મોટી અસર થઈ શકે. એક અહેવાલ પ્રમાણે આરટીઆઈમાં માહિતી સામે આવી કે સરકાર પ્રોવિડન્ટ ફંડના વ્યાજ દરમાં ઘટાડો કરવા અંગે વિચારણા કરી રહી છે, કેમ કે નાણાકીય વર્ષ 2021-22 દરમિયાન ઈપીએફઓને નફો થવાના અનુમાન પછી પણ ખોટ ગઈ. નાણાકીય વર્ષ 2021-22 દરમિયાન એવો અંદાજ હતો કે ઈપીએફઓ પાસે 449.34 કરોડ રૂપિયા સરપ્લસ હશે, જ્યારે તેની વિપરીત અસર થઈ અને ઈપીએફઓમાં 197.72 કરોડ રૂપિયાની ખોટ ગઈ. દેશના અલગ અલગ રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે પણ આગાહી કરી છે અને કેટલાક રાજ્યોમાં વરસાદના કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી છે. કેટલાક રાજ્યોમાં લોકો માટે મુસીબત પણ સર્જાઈ છે. મધ્યપ્રદેશના 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદના કારણે સ્થિતિ ખરાબ છે. હવામાન વિભાગે 19 સપ્ટેમ્બરે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. લોકોને સુરક્ષિત રહેવા પણ સૂચના આપી છે. હવામાન વિભાગ પ્રમાણે ઉત્તર પ્રદેશમાં પણ હવામાન પલટાયું. મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, આસામ, મેઘાલયમાં 21 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની સંભાવના છે. 22 સપ્ટેમ્બર સુધી પશ્ચિમી અને પૂર્વ યુપીના કેટલાક ભાગમાં સામાન્ય વરસાદ જોવા મળશે. યુપીના કેટલાક જિલ્લામાં વીજળી પડવાની ઘટનાઓને લઈને એલર્ટ જાહેર કરાયું છે. તો અથડામણ હજુ અનંતનાગમાં ચાલુ છે, જે અંગે ચેતવણી આપતા લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ કહ્યું કે 2 વરિષ્ઠ અધિકારીઓ સહિત સૈનિકોના મોતનો બદલો લેવામાં આવશે. એક પણ આતંકીઓને બક્ષવામાં નહીં આવે. આમાં જોડાયેલ તમામ લોકોને જડબાતોડ જવાબ અપાશે અને તેમને આ કૃત્યની ભારે કિંમત ચૂકવવી પડશે. શ્રીનગરમાં અમે બધા એક છીએ શીર્ષક હેઠળ કાર્યક્રમમાં એલજી મનોજ સિન્હાએ કહ્યું, જ્યારે તેમનું વહીવટીતંત્ર આ ક્ષેત્રમાં કાયમી શાંતિ જાળવવા માટે પ્રતિબદ્ધ છે. જોકે જમ્મુ કાશ્મીરના લોકો પણ આતંકીઓથી છુટકારો મેળવવા માંગે છે. ભારત પોતાના નૌકાદળને મજબૂત કરવા માટે સતત પ્રયાસોમાં છે. એવામાં ભારતીય નેવીએ 68 યુદ્ધ જહાજો અને જહાજોનો ઓર્ડર આપ્યો છે. તેની કુલ કિંમત 2 લાખ કરોડ રૂપિયા છે. ભારતનો ઉદ્દેશ્ય આગામી વર્ષોમાં તેના નૌકાદળને મજબૂત કરવાનો છે. નેવીને 143 એરક્રાફ્ટ અને 130 હેલિકોપ્ટર તેમજ 132 યુદ્ધ જહાજ ખરીદવાની પરવાનગી મળી છે. આ સિવાય 8 નેક્સ્ટ જનરેશન કોવેટ, 9 સબમરીન, 5 સર્વેશિપ, 2 બહુહેતુક જહાજોના નિર્માણ માટે મંજૂરી અપાઈ છે. આગામી વર્ષોમાં તૈયાર કરવામાં આવશે. 2030માં નેવી પાસે 155 થી 160 યુદ્ધ જહાજ હશે. ભારતીય નૌકાદળનો વાસ્તવિક ઉદ્દેશ્ય 2035 સુધીમાં તેના કાફલામાં ઓછામાં ઓછા 175 યુદ્ધ જહાજોનો સમાવેશ કરવાનો છે. આના દ્વારા માત્ર વ્યૂહાત્મક લાભ જ નહીં, પરંતુ હિન્દ મહાસાગર ક્ષેત્રમાં પણ આપણી પહોંચ મજબૂત થઈ શકે છે. એટલું જ નહીં, પરંતુ આ સમયગાળા દરમિયાન ફાઇટર પ્લેન, એરક્રાફ્ટ, હેલિકોપ્ટર અને ડ્રોનની સંખ્યા વધારવા પર પણ ભાર મૂકવામાં આવશે. તમિલનાડુમાં ભગવાન ગણેશની પ્લાસ્ટર ઓફ પેરિસની બનેલી મૂર્તિના વેચાણ પર પ્રતિબંધ યથાવત રહેશે. સુપ્રીમ કોર્ટે મદ્રાસ હાઈકોર્ટના આદેશને માન્ય રાખ્યો. ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાના ડીવાય ચંદ્રચૂડે કહ્યું કે મૂર્તિ માટીની બનાવવામાં આવે અને મદ્રાસ હાઈકોર્ટના આદેશમાં કોઈ ફેરફાર કરીશું નહીં. પ્લાસ્ટર ઓફ પેરિસથી બનેલી મૂર્તિના વેચાણ પર મુકાયેલા પ્રતિબંધને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી છે. અરજદારે રજૂઆત કરી હતી કે વર્ષ 2020માં પર્યાવરણ મંત્રાલય તરફથી જારી કરવામાં આવેલી માર્ગદર્શિકા પ્રમાણે મૂર્તિ પર્યાવરણને અનુકૂળ હોવી જોઈએ. સાથે જ વિસર્જન મુદ્દે પણ ગાઈડલાઈનનું પાલન કરવામાં આવે. અરજદારના વકીલે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડને ટાંકીને દલીલ કરી કે પીઓપીની મૂર્તિને નદી કે દરિયામાં વિસર્જિત કરી શકાય નહીં.
કેરળથી રાહતભર્યા સમાચાર. સતત બીજા દિવસે જીવલેણ નિપા વાયરસનો એક પણ કેસ નોંધાયો નથી. કેરળ સરકાર તરફથી જારી કરવામાં આવેલી માહિતીમાં જાણવા મળ્યું છે કે રાજ્યમાં નિપા વાયરસના સંક્રમણ પર કેટલીક હદ સુધી નિયંત્રણ મેળવવામાં સફળતા મળી. સાથે જ સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સુધારો નોંધાયો છે. કેરળમાં નિપા વાયરસના મામલા સામે આવ્યા બાદ ડરનો માહોલ હતો. રાજ્યના આરોગ્ય મંત્રી વીના જોર્જે જણાવ્યું કે વર્તમાન સમયમાં સ્થિતિ નિયંત્રણમાં છે. પ્રદેશમાં વાયરસથી સંક્રમિત થયેલા 4 લોકો સ્વસ્થ થયા. 9 વર્ષનું એક બાળક સહિત 4 સંક્રમિત દર્દીઓને હવે વેન્ટિલેટર પરથી હટાવી લેવાયા છે. નિપા વાયરસને ખતરનાક વાયરસ એટલા માટે મનાય છે કેમ કે કોરોના કરતાં પણ તેનું મૃત્યુદર ઘણો વધારે છે, જેથી ICMR પણ ગંભીર ચેતવણી બહાર પાડી હતી. તો આ અંગે કેરળના આરોગ્ય મંત્રી વીના જોર્જે કહ્યું, ICMR અને WHOના અભ્યાસ પ્રમાણે દેશના 9 રાજ્યોમાં નિપા વાયરસને ફેલાવાની શક્યતા છે, જેમાં કેરળનો પણ સમાવેશ છે. કેરળ સરકારે વર્ષ 2018માં અભ્યાસ કર્યો હતો અને તેમાં સામે આવ્યું કે આ ઇન્ફેક્શન બીમારીથી સંક્રમિત ચામાચીડિયાથી ફેલાય છે. કેરળમાં નિપા વાયરસનો જે સ્ટ્રેન મળી આવ્યો છે એ બાંગ્લાદેશમાં ફેલાયેલા નિપા વાયરસના સ્ટ્રેનથી મેળ ખાય છે. કેરળમાં નિપા વાયરસના મલેશિયન અને બાંગ્લાદેશ સ્ટ્રેન મળી આવ્યા છે. So definitely environmental changes is a factor which affects, which influences this, or which has got an influence on this. And as far as the Kozhikode is concerned, the epicenter in this outbreak is a place which is near to the epicenter where in 2018 the outbreak has happened. So we are carefully watching the situation. We have decided to have some activity that is based on with the participation of the people. પશ્ચિમ બંગાળના શાંતિનિકેતનને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજના લિસ્ટમાં જગ્યા મળી છે. શાંતિનિકેતનમાં જ કવિ રવિન્દ્રનાથ ટાગોરે 1 સદી પહેલા વિશ્વ ભારતીની સ્થાપના કરી હતી. યુનેસ્કોએ સોશિયલ મીડિયા પર આ અંગે જાણકારી આપી. યુનેસ્કોએ કહ્યું, યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં શાંતિનિકેતનનો સમાવેશ છે. ભારતને અભિનંદન. મહત્વનું છે કે પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લામાં સ્થિત સાંસ્કૃતિક સ્થળને યુનેસ્કો હેરિટેજ લિસ્ટમાં સામેલ કરવા માટે ભારત લાંબા સમયથી પ્રયાસમાં હતું. આ અંગે વડાપ્રધાન મોદીએ પણ ખુશી વ્યક્ત કરી. સાથે જ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ ટ્વીટ કરી ખુશી વ્યક્ત કરી.